તે શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 9 પૈસા જેટલો નબળો થઈને 84.95 પ્રતિ ડોલરની સામે 85.4 પર ખુલતો દેખાયો હતો અને આ સાથે જ પહેલીવાર $1નો ભાવ 85 રૂપિયાને પાર પહોંચતો દેખાયો છે. ઉલ્લેખનીય છે કે ફેડના વ્યાજ દરને લઈને નિર્ણય અને નિવેદન બંનેથી ડોલર ઇન્ડેક્સની માં મજબૂતી આવતી દેખાય છે અને આપણે જે રીતે જોઈ શક્યા છે રૂપિયામાં એક દબાણ તરફનો કારોબાર થતો દેખાઈ રહ્યો છે. ડોલર ઇન્ડેક્સ જે છે 108.25 સુધી પહોંચ્યો હતો, ત્યાંથી હલકી નરમાશ અને 108.08 પર આપણે અહીંયા કરતી ડોલર ઇન્ડેક્સને જોઈ રહ્યા છીએ. વધુ ચર્ચા કરીશું. રિલાયન્સ સિક્યોરિટીઝના જીગર ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે. જીગરજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું CNBC બજાર પર. જીગરજી, પહેલાં તો જે આ ફેડના આઉટકમ આપણને આવતા દેખાયા છે, 25 બેસિસ પોઈન્ટનો રેટ કટ, એ તો આપણે જે રીતે અનુમાનિત કર્યો હતો એ રીતે જ હતું. થોડી હોકિશ કોમેન્ટ્રી હોઈ શકે છે, એ પણ આપણે થોડા અનુમાન લગાડ્યા હતા, પરંતુ જે આ આગળનું ગાઈડન્સ આપવામાં આવ્યું છે કે માત્ર આવનારા વર્ષમાં 2 જ રેટ કટ, શું આ શોકર હતું અને એની જ ઇમ્પેક્ટ જે છે આપણને ડોલર ઇન્ડેક્સની ઉપર આપણે જે રીતે 108.25 સુધીના લેવલ્સ બનતા જોયા છે એના ઉપર આવી અને રૂપિયો નબળો પડ્યો? કઈ રીતે તમે આ ફેડના આઉટકમને એનાલાઇઝ કરી રહ્યા છો? વેરી ગુડ મોર્નિંગ ઝરણા. તમે જેમ ખરું કીધું, છેલ્લા ઘણા સમયથી આપણે વાત કરતા હતા કે માર્કેટ એ ડિસ્કાઉન્ટ કરીને ચાલી રહ્યું છે કે ફેડ તરફથી 25 બેસિસ પોઈન્ટનો કટ આવશે, પણ આવતા વર્ષને લઈને ફેડનું શું સ્ટેન્સ છે ઇન્ટરેસ્ટ રેટને લઈને કે માર્કેટના પ્રોજેક્શન્સને લઈને, એના ઉપર માર્કેટનું બહુ ધ્યાન રહેશે અને એ જ થયું. માર્કેટ લાર્જલી એક્સપેક્ટ કરતું હતું કે 3 કે 4 ઇન્ટરેસ્ટ રેટ કટ આવશે. સપ્ટેમ્બરના ડોટ ચાર્ટ આપણે જોઈશું ને, સપ્ટેમ્બર ફેડની મિટિંગ જ્યારે થઈ હતી ત્યારે જે ડોટ ચાર્ટ આવ્યા હતા ત્યારે 4 ઇન્ટરેસ્ટ રેટ કટનું માર્કેટ એક્સપેક્ટ કરતું હતું, કારણ કે ડોટ ચાર્ટમાં પ્રોજેક્શન્સ આવ્યા હતા 4 ઇન્ટરેસ્ટ રેટ કટના ઇન 2025. હવે આજે જે ડોટ ચાર્ટ આવ્યો છે એમાં યસ સરપ્રાઇઝ આવી છે કે 2 ઇન્ટરેસ્ટ રેટ કટનું એક્સપેક્ટેશન્સ હતું. અમારું એક્સપેક્ટેશન હતું અહીંયા 2 કે 3નું અહીંયા એ લોકો પ્રોજેક્શન કરી શકે છે. સો જે બી ફેક્ટર્સ માર્કેટમાં અત્યારે પ્લે આઉટ થયા, પછી ઇન્ફ્લેશન હોય, જીઓપોલિટિકલ ટેન્શન્સ હોય, ટ્રમ્પ ઇલેક્શન્સ હોય, ટ્રમ્પ પોલિસીઝ હોય, આ બધી વસ્તુઓને કારણે થઈને માર્કેટમાં ઇનકમિંગ ડેટા ઉપર ધ્યાન રાખવામાં આવશે એવું જેરેમી પાવલ તરફથી કહેવામાં આવ્યું છે. લેબર માર્કેટ સ્ટેબલ છે, 2.5% ઇન્ફ્લેશન છે અને સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી 2% આવશે. સો દે આર કમ્ફર્ટેબલ વિથ ધેટ ઓલ્સો. એડિશનલ સપોર્ટ દેવાની અત્યારે કોઈ જરૂર નથી. સો પોઝ રાખવું એઝ ઓફ નાઉ એ લાર્જલી માર્કેટમાં હવે લાગે છે કે જાન્યુઆરી કે નેક્સ્ટ મિટિંગ્સમાં અત્યારે તો પોઝ એ એક્સપેક્ટ કરે છે માર્કેટ. આ જ એક વસ્તુને કારણે ડોલર ઇન્ડેક્સમાં એક બહુ શાર્પ રેલી આવી છે. ડોલર ઇન્ડેક્સનો જો તમે એકવાર વીકલી ચાર્ટ તમે ઓબ્ઝર્વ કરશો તો એમાં એક બોક્સ પેટર્ન બની છે અને નવેમ્બર 2022 પછી પહેલી વાર એવું થયું છે કે ડોલર ઇન્ડેક્સ હાઈ ઉપર આવ્યો છે, 108ની ઉપર આવ્યો છે. યર ટુ ડેટ, હા, હું આ બોક્સની વાત કરું છું, જે એક બોક્સ બન્યું છે અહીંયા ડોલર ઇન્ડેક્સ વીકલી ચાર્ટ છે આ. સો 108ના જે હવે બ્રેકઆઉટ આવ્યા છે માર્કેટમાં પોસિબલ છે 110ના લેવલ પણ જોવા મળી શકે છે. આ વર્ષ ડોલર ઇન્ડેક્સ માટે ઘણું સારું રહ્યું છે. 6.68%નું રિટર્ન્સ આવ્યું છે યર ટુ ડેટ. ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર 3 મહિનાથી કન્ઝિક્યુટિવલી ડોલર ઇન્ડેક્સમાં આપણે પોઝિટિવ રેલી જોઈ છે. ઓક્ટોબર 3% અપ, નવેમ્બર 2 અને 8% અપ, ડિસેમ્બર હજી પત્યો નથી પણ લાઇકલી એ લાગે છે કે પોઝિટિવ જ કમ્પ્લીટ થશે. અહીંયા 2.2%ના રિટર્ન્સની સાથે ડોલર ઇન્ડેક્સમાં રેલી આવી છે. 110નું લેવલ પોસિબલ છે આવનારા 3 થી 4 મહિનામાં. 10-year બોન્ડ યીલ્ડ પણ તમે જુઓ 4.51, 4.52ની આસપાસ આવી ગયા છે. મે 2024 પછી પહેલીવાર આ એક એમાં સ્ટ્રેન્થ જોવા મળી છે. સો ઓવરઓલ મને લાગે છે ડોલર ઇન્ડેક્સ માટે સેન્ટિમેન્ટ આગળ જતા પોઝિટિવ છે અને આપણે અત્યારે ઇન્ટ્રાડે કે એક વીકની વાત ન કરીને 3 મહિના 2 મહિનાના વ્યૂની વાત કરીએ તો આઈ થિંક ઇન માય ઓપિનિયન ડોલર ઇન્ડેક્સ 110ના લેવલ જોવા મળી શકે છે. યસ, ઓફકોર્સ 3 મહિનાથી જે રેલી આવી છે પોસિબલ છે થોડું કરેક્શન આવે, બટ બાય ઓન ડિપ્સ ડોલર ઇન્ડેક્સમાં રાખી શકાય. રૂપી પર આપણે જો આવીએ, યર ટુ ડેટ રૂપીનું પરફોર્મન્સ થોડું નબળું રહ્યું, ડિસઅપોઇન્ટિંગ રહ્યું. RBI હેઝ ટ્રાઈડ અ લોટ ટુ લિમિટ ધ વર્ટેલિટી, પણ આ વર્ષમાં રૂપી 85ના લેવલ્સ ટચ કર્યા છે. આ રૂપીનો યર ટુ ડેટ ચાર્ટ છે, ડેલી ટાઈમ ફ્રેમ છે. હાયર ટોપ હાયર બોટમ ક્લિયરલી આ બનાવી રહ્યું છે. સો આઈ થિંક આગળ જતા 85.20, 85.50ના લેવલ્સ પોસિબલ છે જાન્યુઆરી ઇટસેલ્ફ. ઓવરઓલ રૂપીમાં નબળાશ બની રહેશે મને લાગે છે અને જે રીતે
રૂપીની વીકનેસના 3 કારણો અહીંયા હું આપીશ. રિસન્ટલી ડેટા આવ્યા હતા, લાર્જ ડેફિસિટ આવ્યું હતું, રેકોર્ડ ડેફિસિટ આવ્યું છે. એન્ડ ચાઇનાની જે પોલિસી એનાઉન્સમેન્ટ આવી છે લાસ્ટ વીકમાં પોલાઇટ બ્યુરો તરફથી અને ગવર્મેન્ટ એજન્સીઝ તરફથી ઇકોનોમીને બૂસ્ટ કરવા માટેની. સો માર્કેટમાં એક વર્ગ એવો પણ છે કે અહીંયાથી રૂપિયા નીકાળીને ચાઇનામાં હવે ઇન્વેસ્ટ કરીએ, કારણ કે ઇકોનોમીને એ પુશ કરવા માટે થઈને સ્ટેપ્સ લેશે, અગ્રેસિવ સ્ટેપ્સ લેશે. પ્લસ ડોનાલ્ડ ટ્રમ્પની જે પોલિસીઝ જે છે ટ્રેડ ટેરિફની સામે ચાઇનાને પણ પોતાના વેપન્સ શાર્પન કરવા પડશે. એમની કરન્સીને વીક કરી શકે છે એ લોકો. લાસ્ટ વીક જ આપણે એની પણ વાત કરી હતી. સો ઓવરઓલ રૂપી માટે આ એક નેગેટિવ વસ્તુ કહેવાય. એફઆઈઆઈસ કે એફપીઆઈસ રૂપિયો પણ ઇન્ડિયામાંથી બહાર જઈ રહ્યો છે. ઓવરઓલ આ વસ્તુ ડોલર ઇન્ડેક્સમાં રેલી પણ આવી રહી છે. તો યસ, ઓવરઓલ રૂપી માટે 2 કે 3 મહિનાનો વ્યૂ અહીંયા લેવો હોય તો 86 પણ પોસિબલ છે. એન્ડ કોઈ બી ઘટાડે રૂપીમાં યુએસડી આઈએનઆર પેરમાં લોંગ કરવાનું રેકમેન્ડેશન છે. ધીઝ આર માય પોઝિશનલ વ્યૂઝ. ઓકે, તો કરન્સી પર આપણે અહીં આગળથી એક પોઝિશનલ વ્યૂ ખાસો અહીં આગળથી લીધો છે 2 થી 3 મહિનાનો. આપણે ડોલર ઇન્ડેક્સની પણ વાત કરી તો ડોલર ઇન્ડેક્સ 110 સુધી પહોંચી શકે છે. ખાસ ધ્યાન રાખજો, આ 2 થી 3 મહિનાનો વ્યૂ આપણે અહીં આગળથી લઈને ચાલી રહ્યા છે. અને જો યુએસડી આઈએનઆરની આપણે વાત કરીએ તો નિયર ટર્મમાં 85.50 સુધીનો આપણને લાગી રહ્યો છે. રૂપિયાની નરમાશ યથાવત રહેતી દેખાઈ શકે છે અને 86 સુધી પણ પહોંચી શકે છે. તો આ થોડું પોઝિશનલ વ્યૂ છે. તો આ કરન્સીની ચાલ હવે આગળ કેવી રહી શકે છે અને જે શોકર આપણને ફેડ ના આઉટકમ્સ તરીકે આવતા દેખાઈ રહ્યો છે એની ઇમ્પેક્ટ કરન્સી પર કેવી છે એની આપણે વાત કરી છે. હવે આપણે વાત